કિકરલા ગામે આંબા અને સાગના ઝાડો કાપવા મુદ્દે સરપંચ ઉપસરપંચ સામે વિરોધીઓના ખોટા આક્ષેપો। આંબા સાગના ઝાડ કાપી સરકારી ભાવ મુજબ પંચાયત આવકમાં જમા થશે। સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધવા માટે વૃક્ષો કાપવા માટે કામ હાથમાં લીધેલ સરપંચ ઉપસરપંચ। પાટી તાલુકાના કિકરલા ગામે સરકારી કામ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આંગણવાડી કેન્દ્ર બાંધવાનું કામ હાથમાં લીધેલ હતું, જ્યાં સરકારી ઝાડો આવ્યા હતા। અહીં નાયકીવાડમાં રહેતા કિશોરભાઈ નાયકા અને એના મળતિયાઓના ખોટા આક્ષેપ કરી સરપંચ ઉપસરપંચને બદનામ કરી રહ્યા છે। ત્યારે આ બાબતે સરપંચ મનોજ પટેલે જણાવ્યું હતું કે સરકારી ધારાધોરણ મુજબ પરવાનગી લઈ ઝાડ કાપ્યા છે। 3 ઝાડ આંબાના હતા અને 5 ઝાડ સાગના હતા। સાગના ઝાડ કાપી જગ્યા પર યથાવત છે અને આંબાના ઝાડ કાપી સરકારી ભાવ મુજબ પંચાયત આવકમાં જમા કરવામાં આવશે। વિરોધીઓએ ખોટા આક્ષેપ કરી સરપંચ અને ઉપસરપંચને ખોટા બદનામ કરવામાં આવ્યા છે। સરપંચે જણાવ્યું કે કોઈ પણ પ્રકારની હરાજી કરવામાં આવી નથી, પરંતુ જે કોઈ રકમ ઉપજે તે પંચાયતમાં જમા કરવામાં આવશે। જ્યારે આ બાબતે ઉપસરપંચ મયુર પટેલે જણાવ્યું હતું કે અરજીમાં સર્વે નંબર ખોટો છે। વિપક્ષે સરપંચ ઉપસરપંચ પર લાકડા વેચી મારવાનો આક્ષેપ કર્યો છે, એ ખોટો છે। મામલતદાર અને ફોરેસ્ટ ખાતાનો ઓર્ડર છે, જે નિયમ મુજબ કામ કરવામાં આવ્યું છે। વિપક્ષનું કહેવું છે કે સાગના લાકડા પણ વેચવામાં આવ્યા છે, પરંતુ લાકડા અહીં સ્થળ પર આવ્યું છે। ફોરેસ્ટ ખાતાના જે નિયમ છે તે મુજબ કામગીરી કરવામાં આવી રહી છે। જે કોઈ રકમ આવશે એ પંચાયત ખાતામાં જમા કરવામાં આવશે। વધુમાં મયુર પટેલે જણાવ્યું હતું કે કિકરલા ગામે આજ સુધી આરોગ્ય કેન્દ્ર બન્યું નથી। જ્યારે આવ્યું ત્યારે વિરોધ કરવા લાગ્યા। છેલ્લા 20 વર્ષમાં એક પણ આંગણવાડી બનાવવામાં આવી નથી। હાલ છોકરાઓ ઓટલા ઉપર બેસી અભ્યાસ કરે છે, જે ખૂબ જ ચિંતાજનક છે। અગાઉ ગામના તળાવમાં પાણીની ચોરી થતી હતી, ત્યારે કોઈ અટકાવવા માટે આવ્યું ન હતું, ત્યારે આજે સારા વિકાસના કામમાં રૂકાવટ કરો છો। સરપંચ ઉપસરપંચ અને બોડી પર ખોટા બદનામ કરશો એ ચલાવી લેવામાં આવશે નહીં હોવાનું મયુર પટેલે જણાવ્યું હતું। સરપંચ આપણે જે સરકારી કામ આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય માટે કામ ચાલુ કરવાના હતા, અહીંયા આપણે સરકારી જગ્યામાં ઝાડ આવેલા હતા। ઝાડ અહીંના લોકલ ને નવી નગરીમાં રહેતા લોકો એમ કહે કે અમારે ઝાડ અમે રોપેલા છે અને એના ઝાડ અમને આપે, પણ સરકારી ધારો ધોરણ આપણે પરવાનગી લઈને જ ઝાડ કટિંગ કરાવ્યા છે। એમાં આંબાના ઝાડ હતા 3 ને સાગના 5 ઝાડ હતા। સાગના ઝાડ જે છે સલામત છે અને એ ઝાડ આપણે અત્યારે હરાજી કે પરવાનગી લઈને જ આપવાના હતા। અને જે આંબાના ઝાડ હતા તે સરકારી જે માર્કેટ અને પંચાયતમાં એની જે ઉપજ આવે તે પંચાયતમાં જમા કરવાની હતી। એનું જે વજન થાય તે સામે સરકારે પંચાયત આંબાના ઝાડ આપણે આપ્યા હતા ને એના લીધે અમારા વિરોધ ખોટી ફરિયાદ ષડયંત્ર રચીને ગામના અમારા વિરુદ્ધ પેપર આઉટ કરીને બદનામ કરવાની વૃત્તિ રાખે છે। આવું જ અગાઉ અમારે આરોગ્ય માટે લોકોએ 170 જણાએ અમારા વિરુદ્ધ ફરિયાદ કે અરજી આપી હતી કે એ લોકો આરોગ્ય અહીંયા નથી બનાવવાનું, ને એ આપણે શિફ્ટિંગ કરીને નવી નગરીમાં લાવ્યા હતા। અહીંયા બી આ લોકો કામ અટકાવવાના એના અનુસંધાનમાં આ બધા કાર્ય કરી રહ્યા છે। એમાં અત્યારે આપણે સરકારના આદેશ પ્રમાણે આપણે કંઈ ખોટું કરીએ નથી, આપણે હરાજી નથી કરી, પણ હરાજી આપણે જે બી એની ઉપજ આવે ને જે વજનનો ભાવ આવે એ હિસાબે આપણે પંચાયતમાં એની રકમ જમા કરવાની રહેશે। એમાં પહેલી વાત તો મેં તમારા માધ્યમથી જણાવવા માંગુ છું કે આ જે અરજી આપેલી છે એમાં સર્વે નંબર એક તો ખોટો લખેલો છે, બોગસ છે। તો મને તે નથી ખબર પડતી મળે કે એ લોકોને જગ્યા જ નથી ખબર મળે કે સરકારી જગ્યા કઈ હતી, પહેલી વાત એ। બીજું વસ્તુ કે અમારા પર જે આજે સરપંચ ને ઉપસરપંચે લાકડા વેચી મારીને જે એમણે જે આરોપ લગાવ્યો છે, જે પેપરના પાને એ લોકોએ ચગાવવામાં આવ્યું છે, એ તદ્દન બોગસ છે। આ વસ્તુ મામલતદાર સાહેબનો ઓર્ડર છે, ફોરેસ્ટ ખાતાનો ઓર્ડર છે, ઓર્ડરના નિયમ અનુસાર ધારાધોરણ અનુસાર જ કામ કરવામાં આવ્યું છે। એ લોકો કહેવામાં કે પેપરમાં એવું બી આઉટ કરેલું છે કે સાગના લાકડા બી ભર લઈ ગયા। સાગના લાકડા તમે બી તમારી નજરે જોયા છે, વિડીયોમાં લીધું છે। સાગના લાકડા બી અહીંયા જ છે, જે ફોરેસ્ટ ખાતાની જે પ્રોસેસ છે એ ચાલુ છે ને ફોરેસ્ટ ખાતાનો જે ઓર્ડર આવશે એ હિસાબે એ લોકો જે બી કહ્યું ઓર્ડરના આધારે મતલબમાં લઈ જશે। પછી જે બી જ્યાં લઈ જવાનો હિસાબ ને એમના પૈસા કઈ સરપંચ કે ઉપસરપંચના ખાતામાં કે ખિસ્સામાં નથી આવવાના મળે, એ પૈસા તો પંચાયતમાં જમા થશે, સરકારના ખાતામાં જમા થશે। બીજી વસ્તુ એ કે આ લોકો જે વિરોધ કરી રહ્યા છે, પહેલી વાત એ કે કિકરલામાં આરોગ્ય કેન્દ્ર આજ સુધી આવેલું જ નહીં હતું। મોટા મોટું દુઃખ તો એ લાગતું છે કે આજે વર્ષોથી આરોગ્ય કેન્દ્ર કોઈ લાવેલું જ નહીં હતું ને આજે આ આરોગ્ય કેન્દ્ર આવ્યું એ પેટમાં દુખ્યું। બીજી વાત એ કે બાલ મંદિર આંગણવાડી 20 વર્ષમાં હજુ લગી 20 વર્ષમાં એ બી આંગણવાડી નથી આવેલી।
છોકરાઓ લોકો બિચારા ઓટલા પર બેસીને ભણે, નાના છોકરા લોકો એ આજે આંગણવાડી મતલબમાં અહીંયા એક નવી નગરીમાં આવી અને બીજી એક પટેલ ફળિયામાં આવી, બરાબર. એ બંને પટેલ આંગણવાડીમાં કમસે કમ 45 છોકરા ત્યાં ભણે ને અહીંયા 30-35 છોકરા ભણે. આજે એનો લાભ એ લોકોને મળશે. એ બધું બીજું વસ્તુ, મોટા મોટા બધા ગામમાં એક રોડ નથી બચ્યો મળે. હવે એક રોડ પ્રોસેસિંગમાં છે, જે મુખ્ય રસ્તાથી પંચાયત વાળો રોડ, બરાબર. બીજા ટોટલ તમામ રોડ બ્લોક હોય તો બ્લોકનું કામકાજ મતલબમાં 80-85-90% બ્લોકનું કામકાજ ગામમાં પતી ગયું. એટલા માટે આ સભ્ય આજે કિશોરભાઈ જે છે, જેણે મતલબમાં કે અરજી કરીને જે પેપરમાં અપાયું, એમના પછી જે અમારા માજી સરપંચ જે પ્રકાશભાઈ રમણભાઈ પટેલ, એમનો જે મુખ્ય ભૂમિકા છે. તો મારે તમારા માધ્યમથી એ કહેવા માંગુ કે જ્યારે આજે અમારું અમૃત સરોવર તળાવમાંથી પાણીની ચોરી થતી હતી, ત્યારે કોઈ અટકાવતા નહીં ગયું. આજે એની અરજી બી અમે આપેલી છે કલેક્ટર કચેરી, મામલતદાર, બધે આ અરજી ચાલુ છે મતલબમાં. ને અમને કલેક્ટર કચેરી, સરકારી તંત્ર પર વિશ્વાસ બી છે અમને કે એનો યોગ્ય નિર્ણય લાવે ને યોગ્ય દંડકારક જે બી પગલાં ભરવામાં આવે, જે બી શિક્ષા એ લોકોને આપવામાં આવે તે આપશે એ લોકો. તો આજે થાય એ લોકો કોઈ વિરોધ કરવા નહીં ગયું ને આજે અહીંયા સરકારી જમીનમાં સરકારી કામકાજ ને સારું કામકાજ થતું છે, તો તેમાં મતલબમાં વિરોધ કરવાની આ ચેષ્ટા કરી એ તદ્દન બેબુનિયાદ છે. જળવાઈને અમારી એ જ માંગ છે કે આ તદ્દન બોગસ અમારું સરપંચ મનોજભાઈ અને મેં ઉપસરપંચ અને અમારી પંચાયતની બોડીને નામ બદનામ કરવા માટેની આ ચેષ્ટા છે. આ તદ્દન બેબુનિયાદ છે ને આને અમે એનો બી અમને જવાબ મળશે પેપર વર્કથી ને જે બી કાયદાના ધોરણના હિસાબે કામ થઈ રહેલું છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.